પોલીસવાળા પર એક ફોન આવે છે। પોલીસવાળા, હલો કોણ બોલો છો? એટલામાં જ સામેથી બોલે છે કે હું નિમા બોલું છું, મારા બચ્ચા ખોઈ જશે, તમે જલ્દી આવો, તેને મૂકી આપો। તો પોલીસવાળો કહે છે, હા ચાલો હું ફોન મૂકો, હું આવું છું અભી હાલ જ। તો પોલીસવાળો ફોન મૂકીને ત્યાં જાય છે તેના બચ્ચાને શોધવા માટે। તો ત્યાંના બચ્ચા ત્યાં બાઇક પાછળ એક બચ્ચું છુપાઈ ગયું હોય છે। તો પોલીસવાળો ભાળી જાય છે, તો તેને ત્યાંથી બાઇક પાછળથી બહાર કાઢે છે। તો છોકરું પાછું બહાર નીકળીને રાજી થઈ જાય છે। પાછું છોકરું નાસી જાય છે અને પાછળ કબડ પાછળ સંતાઈ જાય છે। તો પોલીસવાળો પાછો જઈને તેને બહાર કાઢે છે। બહાર કાઢીને પાછું તેને લાવે છે। તો પાછું બચ્ચું ખુશ થવા માંડે છે અને પાછું બચ્ચું ખુશ થઈને પાછું સંતાવા જાય છે, સંતાઈ જાય છે, ચાર પાછળ જઈને સંતાઈ જાય છે। તો પોલીસવાળો પાછો તેને જઈને ચાર પાછળ જઈને શોધી લાવે છે। પાછું બચ્ચાને ખુશ થઈ જાય છે, તો બેસાડીને બચ્ચાને ગાડીમાં બેસાડી દે છે। ગાડીમાં બેસાડવાનું વિચારતો હોય છે, એટલામાં સીટ ઉપર કવર મૂકી અને બચ્ચાને બેસાડવાનું કહે છે। તો બચ્ચું બેસતું નથી, બચ્ચાને ખબર નથી હોતી કે ત્યાં કઈ જગ્યાએ બેસવું। તો તે બધી સીટોમાં ફરે છે, પણ તેને બેસવાની જગ્યા મળતી નથી। તો બચ્ચું હવે શું કરે? તો બચ્ચાને પછી પોલીસવાળો ઊંચો કરીને તેને સીટ ઉપર બેસાડવાનો પ્રયત્ન કરે છે અને બેસાડી દે છે। બેસાડ્યા પછી ગાડીની સીટ બેલ્ટ પણ બાંધી દે છે, જેથી કરીને આગળ અકસ્માત થાય તો બચ્ચાને કોઈ હાનિ ના પહોંચે। આ જોઈ બચ્ચું પણ ખુશ થઈ જાય છે અને ગાડીમાં બેસાડી દે છે। ગાડી ડ્રાઈવર પણ આવી જાય છે। ડ્રાઈવર કહે છે, ચલો બચ્ચા, અમને ક્યાં લઈ જાઓ? તો પોલીસવાળો કહે છે કે આને એની મા પાસે લઈ જાઓ, હું પણ આવું છું। એટલામાં બચ્ચું બહાર જોવે છે અને કહે છે, મારે મા જોડે જવું છે, મારી મમ્મી જોડે જવું છે। તો ડ્રાઈવર પણ કહે છે કે તું ચૂપ થઈ જા, હું તને તારી મમ્મી જોડે લઈ જાઉં છું। એટલામાં જ બચ્ચું પાછું બૂમો પાડવા માંડે છે, મમ્મી મમ્મી કરવા માંડે છે અને ઉદાસ થઈ જાય છે। એટલામાં પછી ડ્રાઈવર તેને લઈને નીકળી જાય છે તેની મા જોડે પહોંચાડવા માટે। અને રસ્તો પણ ખૂબ જ ખરાબ હોય છે, વચ્ચે ઘણું બધું ખાડાઓ પડ્યા હોય છે। આ જોઈ ડ્રાઈવર પણ કંટાળી જાય છે, પણ શું કરે? પોલીસવાળાએ કીધું એટલે તેને લઈ જવાનું, તેની મા પાસે પહોંચાડવાની જવાબદારી એની જોડે હોય છે। જેથી કરીને તે ગમે તે કરીને તે બચ્ચાને તેની મા જોડે પહોંચાડવાની કોશિશ કરે છે। ખાડા વચ્ચે બહુ આવતા હોય છે રોડ ઉપર, તો તે ડ્રાઈવર પણ હેરાન થઈ જાય છે। ગમે જેમ તેમ કરતાં તે તેની મા જોડે પહોંચાડવામાં સફળ થઈ જાય છે અને બચ્ચાને તેની મા જોડે ઠેઠ તેના ઘરે પહોંચાડી દે છે। ડ્રાઈવર કંટાળી ગયો હોય છે અને પોલીસવાળો પણ ત્યાં આવી જાય છે। એટલામાં બચ્ચું કહે છે કે સારું કર્યું તમે મને મારી મા જોડે લઈ આવ્યા। એટલામાં પોલીસવાળો કહે છે, હવે પછી તું નાસી ન જતી અને હવે તારી મમ્મી જોડે જ રહેજે। એમ કહીને પછી પોલીસવાળો પણ આગળ નીકળી જાય છે અને ઘરે જતો રહે છે। પોલીસવાળો કહે છે, ચલો હવે હું જાઉં, અને એની મમ્મી પણ તેને સીટ ઉપર ગાડીમાં બેસાડીને ઘરે લઈ જવાનું કરે છે। પણ બચ્ચું રડવા માંડે છે કે મારે અહીંયા નથી બેસવું, મારે બીજી સીટમાં બેસવું છે। તો પછી એની મા આવે છે અને એની મા તેને ઘણા બધા ખિલોના બતાવે છે, સીટ બીજી બદલી આપે છે। સીટ બદલી આપે તો પછી રાજી થઈ જાય છે બચ્ચું, પછી તેને બીજું પણ બદલી આપે છે, બેલ્ટ પણ બદલી આપે છે। તો બેલ્ટ જોઈને પણ રાજી થઈ જાય છે અને પછી એક આઈસ્ક્રીમ લઈ આવે છે। આઈસ્ક્રીમ ખાઈને તો બહુ જ રાજી થઈ જાય છે અને પછી તેની મા તેને ઘરે લઈ જતી રહે છે।